અંકલેશ્વર શહેર ગ્રામ્ય અને જીઆઈડીસી વિસ્તારમાં પ્રથમ પૂજાતા દેવ એવા ભગવાન શ્રી ગણેશની આરાધનામાં ભક્તો લીન બન્યા છે. આજે ગણેશ ચતુર્થી સાર્વજનિક ગણેશ મહોત્સવ પ્રારંભ થયો છે. ત્યારે શુભ મુહૂર્તમાં વિવિધ પાંડોલમાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ભગવાન ગણેશનું સ્થાપના કરવામાં આવ્યું હતું. 10 દિવસ સુધી દુધાળા દેવ ભક્તોનું આતિથ્ય માણશે. 10 દિવસ સુધી ચાલનાર ભક્તિ કુંભમાં શ્રદ્ધાળુ ભગવાનની આરાધનામાં લીન બનશે અને અનંત ચૌદસના રોજ વિઘ્નહર્તાને નિર્વિઘ્ન વિદાય આપવામાં આવશે. આ વચ્ચે અંકલેશ્વરમાં થીમ આધારિત તો વિવિધ સ્વરૂપોમાં ભગવાન શ્રીજી અંકલેશ્વરમાં પધરામણી થઈ છે. ત્યારે ભક્તો વિઘ્નહર્તાની ભક્તિમાં લીન બની વિધિ વિધાન સાથે શ્રીજીની સ્થાપના સાથે ગણેશ ઉત્સવનો પ્રારંભ કર્યો હતો. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજા અર્ચના સાથે શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી. 10 દિવસ સુધી દુધાળા દેવ ભક્તોનું આતિથ્ય માણશે. 10 દિવસ સુધી ચાલનાર ભક્તિ કુંભમાં શ્રદ્ધાળુ ભગવાનની આરાધનામાં લીન બની વિધિ વિધાન સાથે શ્રીજીની સ્થાપના સાથે ગણેશ ઉત્સવનો પ્રારંભ કર્યો હતો.